નમસ્કાર દર્શક મિત્રો, ન્યાયની કલમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। પડદરી ઉખરડા સર્કલ પાસે રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે 15 દિવસ પહેલા મુસ્લિમ શખ્સ તેમજ ભરવાડ શખ્સો દ્વારા સામસામે મારામારીનો બનાવ બન્યો હતો। ગત તારીખ 8ના રોજ ફરી એકવાર ભરવાડ શખ્સો દ્વારા મુસ્લિમ શખ્સ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ। ન્યાયની કલમ, રાજકોટ। મને આમ આવ્યો ને ગારું દેવા માંડ્યો। છરી હતી ભાઈ હાથમાં, કે પાછા વળી જાવ બધાનો કર, બધાને મારસી કે તોય વચમાં પડશો ને તોય મારસી નામ ખોટી રીતે હેરાન કરે છે। રિક્ષા હલાવે છે મારો ભાઈ, અમે ગરીબ માણસ છીએ અને રિક્ષા અહીંયા જઈને એમ કહે છે કે અમને હપ્તા દે। ઓલી ફેરે થોડાક દી પહેલાં મગજમારી થઈ, ત્યાં એવી જ રીતે કર્યું હતું, ત્યાં માર્યો હતો મારા ભાઈને અને ત્યાં હામી ત્યાં એવી જ મગજમારી થઈ હતી ને પછી એ લોકોને અમે સમાધાન કીધું કે અમારો છોકરો નનકડો છે, કીધું અમે ગરીબ માણસ છીએ, કમાઈને ખાઈ છીએ અને અમને ખાવા દો તો કે હપ્તા કે ચાલુ કરી દો બધા રિક્ષાવાળા કે તો કાંઈ મગજમારી નહીં થાય, નોકર અમે સમાધાન કરતી જ નહીં અને એને ધંધો નહીં કરવા દે। તો હવે ધંધો કરવા બહાર ન જાય તો ખાઈશું બધાય। એના એક ઉપર ઘર છે, મોટો છે એક મારો ભાઈ, એને એવી રીતે ખોટો કેસમાં લઈ લીધો। એ તો છોડાવતો હતો તોય એનું નામ લઈ લીધું ને એને એવી રીતે કેસમાં લઈ લીધો। તો બેને બેહાડી દીધા છે, ધારીઓ નથી ચડવા દેતા, એમ કહે છે ધારીઓ ચડશે તો મારશે। તો આજે એ હજી ગયો તો ખાલી ધારીએ પોઈ ગયો તો ત્યાંથી વાહે થયા અને મારી લીધું। ત્યાંથી મોટી ધોકાનો ઘા કર્યો ને ભાગીને ઘર કોર આવ્યો ને તો છેટ અમારા લતામાં અમારા ઘર આગળ આવીને મારી ગયા। સામે વાળા ભરવાડ છે બધા। કયા કારણથી અત્યારે માર્યું? એ પેલા હપ્તા હાટું થઈને કે હપ્તા દિયો રિક્ષાવાળા કે અમને હપ્તો દિયો કે તો કઈ મગજમારી પેલા આવી રીતે કેસમાં ફસાવી લીધા પેલા બાજીને અને પછી અમે કીધું ને કે છોકરો નનકડો છે, કીધું અમે ગરીબ માણસ છીએ, કીધું સમાધાન કરી નાખો। તો એ લોકો કે બધા રિક્ષાવાળાને હપ્તા ચાલુ કરતી તો સમાધાન થાય, નકર સમાધાન ન થાય। તો હવે હપ્તાવાળા 200 રૂપિયા હાન પડીને કમાઈ છે બિચારા, કેમ એને હપ્તો દઈએ? કેટલા લોકો હતા? એ 5-6 જણા હતા, તો 2-3 બાઈક હતા, એક એક્ટિવા હતું અને બધાયમાં 2-2 જણા બેઠા હતા। શેના વડે હુમલો કર્યો? ધોકા હતા, છરી હતી હાથમાં અને પાઇપ હતો। પછી બધી પાઇપ ભેગી થઈને એટલે પાછા થાય ઊંડામાં બેસીને ભાગ્યા બધા। પોલીસ ફરિયાદ તમે કરી? પોલીસ ફરિયાદ કરી અમે અત્યારે કરીને પહેલે પડતરી કરી છે પોલીસ ફરિયાદ અને હવે એ લોકો એમ કહે છે કે હજી લખી નથી એમ કહે છે। જો અહીંયા નો લખી હોય તો અમે અહીંયા ફરિયાદ કરી। પેલા કોઈ ફરિયાદ એની પહેલા નહોતી લખી અમારી ફરિયાદ, 50 જણા ઘર આગળ મારવા આવ્યો હતો, ત્યાં અમારી ફરિયાદ નહોતી લીધી। અમે લખાવા ગયા, પોલીસ વાળા આવે પડથરીના પોલીસ સ્ટેશન, એમ કીધું કે આ લખાઈ ગયા એમ કરીને અમને કહી દીધું, ખાલી ત્યાં અમારી ફરિયાદ નથી લીધી અને અત્યારે હજી નથી લીધી। આ 2-3 કલાક થવા આવી હજી નથી લીધી। હા, કેમેરો છે અહીંયા માથે, સીસીટીવી વિડીયો છે। કઈ પોલીસ વાળા એમ કીધું તો જરૂર પડશે તો અમે લઈ લેશી, પણ એને કઈ લીધું નથી। પછી તમે આની પહેલા જ્યારે ફરિયાદ લખવા ગયા ત્યારે ક્યાં સાહેબ નામ ખ્યાલ છે તમને? નદીમ શાહ, કરીમ શાહ સામદા। અમે રિક્ષા ચલાવી છીએ, એમાં મારો ભાઈબંધ સમીર છે, એને રિક્ષામાં 15 દી પહેલાં લપ થઈ હતી। પછી 500 રૂપિયા ઉઘરાવા આવે છે એ બધાય, તો પછી 500 રૂપિયા દીધો તો રિક્ષા હલાવવા દેશે। તો એ તેદી લપ થઈ હતી ત્યારે અમને બેને પૂરી દીધા હતા। પછી સાહેબ પીએસઆઈ પોલીસવાળા ત્યારે અમારે કેસ થયો હતો ને એનો કેસ થયો હતો મારામારીમાં। હા હા, ત્યારે એ આવ્યા હતા 10-15 જણા, 500 ઉઘરાવે તો અમે બે ના પાડી કે અમે લાલાભાઈ ભડવાર, કમલેશભાઈ ભડવાર, પછી ભરતભાઈ ભડવાર, પછી દીપાભાઈ ભડવાર ને બીજા એના અજાણ્યા શખ્સો હતા। અને 500 રૂપિયા જોઈને 500 રૂપિયા હોય ને તો અહીંયા રિક્ષા ભરવાની, નકર નહીં ભરવાની। અહીંયા હવે તો 15 દી પહેલાથી તો રોજ આવે છે હેરાન કરવા, રોજ ગારું દઈએ બધાને રિક્ષા વાળા।